સિનોર તાલુકાના સેગવા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક કિશોર ડૂબી જવાની ઘટના સામે આવી છે। ગત તારીખ 1/3/2026ના રોજ સાંજે અંદાજે 5:30 વાગે કરજણ ફાયર વિભાગને સેગવા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં એક છોકરો ડૂબી ગયાની માહિતી મળી હતી। માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ અને શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોડી સાંજ સુધી અંધારું થઈ જતા સુરક્ષાના કારણોસર રેસ્ક્યુ ઓપરેશન સ્થગિત કરવું પડ્યું હતું। આજ તારીખ 2/3/2026ના રોજ વહેલી સવારથી ફાયર વિભાગની ટીમ બોટ તથા જરૂરી સાધનો સાથે ફરી સ્થળ પર પહોંચી કિશોરની શોધખોળ શરૂ કરી દીધી છે। હાલ સુધી કોઈ પતો લાગ્યો નથી અને રેસ્ક્यू कामगिरी सतत चालू है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।